તો મહાકુંભમાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર સામે આવી છે, કારણ કે સુરત, વડોદરા અને રાજકોટથી પણ જીએસઆરટીસીની વોલ્વો બસની શરૂઆત થશે। અમદાવાદ બાદ વધુ 3 શહેરોમાંથી દોડશે જીએસઆરટીસીની વોલ્વો બસ। અમદાવાદથી વધુ 1, જ્યારે સુરતથી 2, વડોદરા અને રાજકોટથી 1 બસ શરૂ કરવામાં આવશે। તો 4 ફેબ્રુઆરીથી આ બસ શરૂ થશે। આજે બીજી 5 રૂટ ચાલુ કરવાનું નક્કી થયું છે કે 6 રૂટ માટે 36 બસ, 6 રૂટ માટે 30 બસ અને બીજી 4 બસ રસ્તામાં એક્સ્ટ્રા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 6 રૂટોમાં હવે અમદાવાદથી 2 બસ, સુરતથી 2 બસો, વડોદરાથી 1 બસ અને રાજકોટથી 1 બસ છે। આ જે નવું પેકેજ છે એ પેકેજમાં કુંભમાં રહેવાની વ્યવસ્થાઓ ઇન્ક્લુડ નથી કરવામાં આવી, કારણ કે ત્યાં ભીડ બહુ હોવાના કારણે ત્યાં અલગ અલગ લોકો અલગ અલગ મંડળોમાં કે આશ્રમોમાં જતા હોય છે। બધાની આસ્થા અલગ અલગ આશ્રમ જોડે જોડાયેલી હોય છે, એટલે કે જેને જે જગ્યા પર જવું હોય ત્યાં જઈ શકે। કુંભ સિવાય રસ્તામાં આવતા ને જતા 1 રાત્રિનું રોકાણ બી આની જોડે આપણે જોડવામાં આવ્યું છે। સાબરકાંઠા